જે સમયમાં ભારતથી અમેરિકા જવું આજે ઓસ્ટ્રેલિયા આવવા કરતાં પણ અસામાન્ય હતું, તે સમયે એટલે કે લગભગ 5 દાયકા પૂર્વે અમેરિકાની ધરતી ઉપર એક નવપરિણીતા ડગમૂકે છે અને પછી એના જીવનમાં કદી કલ્પી ન હોય એવી ઘટનાઓ ઘટે છે. એ વિષમતાઓમાંથી એક ખૂબ ઘડાયેલી, કસાયેલી, સક્ષમ અને છતાં રુજુ, લાગણીશીલ, પ્રેમાળ સ્ત્રી ફિનિક્સ પક્ષીની જેમ નીપજે છે. આ વ્યક્તિત્વ માત્ર પોતા પૂરતું જ રુજુ છે એવું નથી. એની રુજુતા વિદેશમાં વસતી એકલપેટી નારીના એકવિધ જીવનનો ખાલીપો, એની પીડા, એના સંઘર્ષો, સુસ્તી, એકલતા, વતન ઝુરાપો વ્યક્ત કરે છે અને પછી એની સાથે કમિંગ ટુ ટર્મ્સનો ભાવ, એકલતાને એકાંતમાં પરિવર્તિત કરીને એને માણવાનો ભાવ એની કવિતા બનીને પ્રગટે છે. 1972થી શરૂ થયેલી પન્ના નાયકની સર્જન યાત્રામાં એમણે પ્રગટ કરેલા કાવ્ય સંગ્રહોમાં અછાંદસ કવિતા, ગીતો, હાઇકુ જેવા કાવ્ય પ્રકારો એમણે ખૂબ ક્ષમતાથી ખેડ્યા છે. વર્ષ 2000 સુધીની એમની સમગ્ર કવિતાને સમાવતો સંગ્રહ વિદેશીની અને ત્યાર પછી પ્રગટ થયેલો હાઇકુ સંગ્રહ અત્તર અક્ષર અને 2004માં પ્રગટ થયેલો દીર્ઘ કાવ્યોનો સંગ્રહ રંગ ઝરૂખે ને ખાસ્સો આવકાર મળ્યો છે. આ ઉપરાંત 2003માં પ્રકાશિત વાર્તા સંગ્રહ ફ્લેમિંગો એ ડાયસ્પોરા સાહિત્યનું એક સીમાચિહ્નરૂપ સર્જન છે. પન્ના નાયક મૂળ સુરતના સાહિત્યપ્રેમી કુટુંબનું ફરજંદ. એમનો BA અને MAનો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીમાં અને પછી ડ્રેક્સલ યુનિવર્સિટી ફિલાડેલ્ફિયામાં ગ્રંથકારનું કામ. તો પ્રસ્તુત કરું છું ગુજરાતની કે ભારતની જ નહીં, વિશ્વભરની દેશાંતરિત નારીનો સામૂહિક ટહુકો પોતાની કવિતામાં ઝીલનાર વિદેશીની પન્ના નાયક સાથે સૂર સંવાદની શ્રેણી જનની જન્મભૂમિ અંતર્ગત મેં કરેલો આ સંવાદ. પન્નાબેન, સૂર સંવાદમાં હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર, કેમ છો? બસ મજામાં. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. પન્ના નાયક એટલે વિદેશમાં વસતી ગુજરાતી નારી માટે આજે એક આઇકોનિક ફિગર. પન્ના નાયક જ્યારે પહેલીવાર અમેરિકાની ધરતી પર ઉતર્યા ત્યારે કેવા હતા? એ દિવસોની જાત વિશેની અને નવા પરિસર વિશેની સ્મૃતિઓ થોડી શેર કરશો? હા, ચોક્કસ. ત્યારે હું કવિતા લખતી નહોતી, પણ એ પ્રસંગ મારા ચિત્તમાં એવો જડાઈ ગયો છે કે એ પ્રસંગને જ્યારથી મેં કવિતા લખવાની શરૂ કરી ત્યારથી ઘણી બધી વાર એ પ્રસંગને મેં વણી લીધો છે. હું એર ઇન્ડિયામાં 18 કલાકની મુસાફરી કરીને ન્યુયોર્કના એરપોર્ટ પર ઉતરેલી અને પાસપોર્ટ પર સિક્કો મરાવવા માટે હું લાઈનમાં ઉભેલી અને મારી પાછળ એક અમેરિકન બાઈ અને એનું બાળક. તો અને એ બાળક મારી સામે ટીકીને જોતું હતું અને મેં સાડી પહેરી હતી, લાલ ચાંદલો કર્યો હતો અને પછી થોડી વાર પછી એ બાળકે એની માને કહ્યું કે ઓ મમ્મી, સી હર ફોરહેડ ઇઝ બ્લીડિંગ. એટલે ત્યારે મને પહેલી વાર, હું વિદેશમાં છું અને હું એક સ્ત્રી છું, એ મને જે ઇમિગ્રન્ટ એક્સપિરિયન્સ થયો એ મારો પહેલો પ્રસંગ. અને પછી મેં એનું કાવ્ય પણ કર્યું છે, કંકુ નામનું. પછી શરૂઆતના દિવસો કેવા હતા? શરૂઆતના દિવસો બહુ જ કપરા હતા, કારણ કે લગ્ન કરીને આવી અને કંઈક 2 મહિનામાં જ મારા હસબન્ડને કાર એક્સિડન્ટ થયો અને 5 મહિના એ પથારી વર્ષ હતા અને એટલે બધું ઘણો બધો સંઘર્ષ. યુનિવર્સિટી બદલેલી એટલે પછી પૈસાની પણ તકલીફ હતી ને બધું, પણ પાર પડ્યું. પછી એ વર્ષોમાં મને એવું થયું કે જો હું એ વર્ષ ટકી ગઈ તો હવે દુનિયાને કોઈ પણ ખૂણે હું ટકી જઈશ. એટલી બધી મને આત્મશ્રદ્ધા આવી ગઈ. એટલે મેં જોબ શરૂ કરી, લાઇબ્રેરીમાં ભણવાનું શરૂ કર્યું અને આ બધા. અને એ વખતે આ કલ્ચરલ કોન્ફ્લિક્ટ પણ વન હેઝ ટુ ગો થ્રુ કે ભાઈ શું કરવાનું, સાડી પહેરવાની, નહીં પહેરવાની, ચાંદલો કરવાનો, નહીં કરવાનો. કશું મળતું નહોતું એ વખતે. ઇન્ડિયન ગ્રોસરી એટલે ન્યુયોર્કથી આવે એ તમે લાલ ઘઉંની રોટલી બનાવો, આ બધું. આઈ એમ અ સર્વાઈવર. એટલે હું દરેકને કહું છું કે ભાઈ આવા એ કપરા દિવસો હશે, દરેકને હોય, પણ ઇટ પાસીસ અને વન હેઝ ટુ કમ આઉટ ઓફ ઇટ અને ઇટ મેક્સ યુ સ્ટ્રોંગર. બહાર આવવાની પ્રક્રિયા કેવી હતી? એ જે કલ્ચર શોક શરૂઆતનો હતો
એમાંથી બહાર કઈ રીતે નીકળાયું? કોઈ સભાનપણે પ્રયત્નો કરેલા કે પછી? જો હું આડ વાત કરું તો મારું કુટુંબ મૂળ સુરતનું. દાદાજીએ એ જમાનામાં 1920માં ત્યાં સુરતમાં કોલેજ સ્થાપેલી, એટલે અને બાપાજી અને દાદાજીનો ટાઈપ સેટિંગનો ધંધો, એને કારણે અમારે ત્યાં બહુ જ બધું સાહિત્યિક વાતાવરણ હતું. બા પણ બહુ જ ભણેલા નહીં, પણ બાને આ બધી કવિતાઓ ને બધું કંઠસ્થ હતું. અને પછી કોલેજમાં ભણી સેન્ટ ઝેવિયર્સમાં મનસુખભાઈ પાસે, એટલે બધી સાહિત્યિક સજ્જતા મારી પાસે હતી, પણ કવિતાનો ત્યારે લખાયો જ નહોતો. અને આ પછી અમેરિકા આવવાનું થયું અને જે આ બધા સંઘર્ષો થયા એમાં મને એક ફાયદો એ થયો કે હું યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં કામ કરતી હતી અને અમારા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં દરરોજ કોઈને કોઈક સાહિત્યકાર આવે. ત્યારે એ જમાનામાં બોસ્ટનની બહુ જ જાણીતી કવયિત્રી એન સેક્સ્ટન આવેલી. મને એને જોવાનો ને સાંભળવાનો લાભો પડ્યો. એને બધી રીતે સંપન્ન હતી, દેખાવડી હતી, એની પાસે જોબ હતો, પતિ હતો, સંતાનો હતા, બધું જ હતું, પણ છતાં એ 3 વાર નર્વસ બ્રેકડાઉન થઈ ગયો અને ફાઇનલી શી કમિટેડ સુસાઇડ. પછી એને મેં સાંભળ્યા પછી મેં એના કાવ્યો વાંચ્યા. એના કાવ્યોની સાથે મારી લાગણીનો તાળો મળ્યો. પછી મને થયું કે જો એક સ્ત્રી પોતાના વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના 2 ધડક જો લખી શકતી હોય તો મારે પણ ઘણું કહેવાનું છે. એટલે મારી પાસે આ શરૂઆતના વર્ષોની વાત હતી, મારી આજુબાજુની સ્ત્રીઓની વાત હતી. તો આ બધું ધીસ હેલ્પ મી ટુ કમ આઉટ. એટલે મારી કવિતાની એક પંક્તિ છે કે કવિતા લખતા હાથનો ટેકો ન મળ્યો હોય તો સાચે જ ઢળી પડા. પન્નાબેન, વિદેશ વસનાર દરેક વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, વતન જોરાપો અનુભવે છે. એ એક સામાન્ય લાગણી છે, પણ દરેક વ્યક્તિ એ અનુભવમાંથી પોતપોતાની આગવી રીતે બહાર આવે છે અને બહાર આવતા કંઈક મેળવે પણ છે, જેમ તમે હમણાં જ કહ્યું. આ સંદર્ભે, વતન જોરાપાના સંદર્ભે તમારી પોતાની વાત કરશો? સામાન્ય દાખલો આપું ને તો આપણે ગુજરાતી, એટલે આપણે કઢી બનાવીએ તો કઢી બનાવી હોય તો લીમડો તો ના જ મળે એ જમાનામાં. એટલે એક લીમડા જેવું કંઈક મિસ થાય, પછી ફેમિલી મિસ થાય, આ બધું થાય. સામાન્ય દરેકને લાગુ પડે, કોઈ પણ ઇમિગ્રન્ટને લાગુ પડે એવું એક મેં કાવ્ય કર્યું, હોમ સિકનેસ. આરાધનાની પણ વાત હોય, લોપાની પણ વાત હોય, ગોપાની પણ વાત હોય અને પન્નાની પણ વાત હોય. મેં ટ્રોપિકલ છોડને જડમૂળથી ઉખેડી અહીં પરાઈ શીતળ ભૂમિમાં રોપી તો દીધો અને એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો. છતાં જ્યારે વસંત ચેરી બ્લોસમથી રંગાઈ જાય છે ત્યારે મારું મન કેસુડે મોહે છે. ગ્રીષ્મના ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે ત્યારે હું ગુલમોહરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું. અહીં 12 માસ વરસાદ પડે છે, અહીં 12 માસ વરસાદ પડે છે, તોય ત્યાંના જેવી વર્ષા ઋતુની મગમગતી સોડમ ક્યારેય શરીરે ચોંટતી નથી. આષાઢનો શબ્દ જ અહીં નથી ને. અહીં બધું જ છે, અહીં બધું જ છે, છતાં કંઈ જ નથી. હું હોમસિક થઈ ગઈ છું, હું હોમસિક થઈ ગઈ છું. થાય છે બધું ઉઠાવીને ઘેર જાઓ, પણ હવે મારું ઘર ક્યાં? પણ હવે મારું ઘર ક્યાં? પણ હવે આટલા વર્ષે જો હું પાછળ વળીને જોઉં ને આરાધના, તો આઈ કેનોટ ડિઝોન ધીસ પોએમ. પણ હવે એ હોમસિકનેસ રહી જ નથી. હવે ભારત જઈએ છીએ ત્યારે અમેરિકા માટે હોમસિકનેસ અમે થઈએ છીએ. એનો અર્થ એ કે ભારત સાથેનો સંબંધ પણ બદલાયો હશે? હા, ઘણે અંશે બદલાયો છે. કારણ કે હવે ભારત જઈએ છીએ ત્યારે જે ભારત છોડ્યું હતું એ ભારત રહ્યું નથી. જે મિત્રો હતા એ પણ બદલાઈ ગયા છે, કેટલાક મિત્રો રહ્યા નથી. એમના પ્રશ્નો જુદા છે, આપણા પ્રશ્નો જુદા છે. એટલે આઈ કેન વેરી વેલ રિલેટ ટુ આરાધના ધેન માય XYZ ફ્રેન્ડ ઇન મુંબઈ. ભારતમાં પણ આઈ ફીલ એઝ ઇફ આઈ એમ અ મિસ્ફિટ. ગુજરાતીમાં લખું છું એટલે એ વિશેષ મારી ઓળખાણ ખરી ગુજરાતી ભાષાને કારણે, સંબંધ ભાષાને કારણે લખી રહ્યો છે. કદાચ હું કવિતા ન લખતી હોઉં તો મને ખબર નથી હું શું કરતી હોત. પન્નાબેન, સ્ત્રી અને પુરુષ પરિસ્થિતિને જુદી જુદી રીતે સમજે છે. દરેક પરિસ્થિતિને એના પ્રત્યાઘાતો જુદા જુદા હોય છે સ્ત્રીના અને પુરુષના. એક સ્ત્રી સ્થળાંતર સાથે કઈ રીતે સમજૂતી કરે છે, કઈ રીતે ગોઠવાય છે, સમાધાનો કઈ રીતે કરે છે? હા, પણ એટલે હું તો બહુ જ ક્રેડિટ આપું છું આપણી સ્ત્રીઓને
કે બેલેન્સિંગ એક્ટ એટલી સરસ રીતે કરે છે. એ પછી ભણેલી હોય કે ન ભણેલી હોય. મેં એક લેખ કરેલો કે ન્યૂ જર્સીમાં ઝાંસીની રાણી, કારણ કે આ લોકો બિલકુલ ભણેલા ના હોય પણ 9 થી 9 ની જોબ કરતા હોય, ગાડી ચલાવતા હોય, બધું, અને આ પરિવારને સાચવતા હોય, આ બધું જ કરતા હોય છે. આઈ થિંક ક્રેડિટ વધારે તો સ્ત્રીને જાય છે. પુરુષને એટલું બધું સમાધાન કરવું નથી પડતું પહેરવેશથી માંડીને. કારણ કે હજી મેં જોયું છે, મારી મંજૂર નથી કવિતા, પુરુષનું માનસ બહુ જ ઓછું બદલાયું છે અહીંયા આટલા વર્ષો રહ્યા પછી પણ. અને એમાંથી જ મારી આ મંજૂર નથી કવિતા જન્મી છે. આ કાલે મને આવેલ થયું ક્યાંથી મળ્યું. હું ઘણી વાર અહીંયા બધા પાર્ટીઓમાં, મિજલસમાં ને બધે જાઉં ને, ત્યાં આગળ પુરુષો જે રીતે પત્નીઓને જે રીતે ટ્રીટ કરતા હોય, જે રીતે વાત કરતા હોય, આપણે આટલા જ વાગે નીકળી જવાનું, અને હું ઈશારો કરું ને એટલે નીકળી જવાનું, આંખો સઘળી રાખવાની, આમ કરવાનું, આમ કરવાનું, એટલે બધું અનેક ઇન્સ્ટ્રક્શન સાથે આવ્યા હોય અને ત્યાં પણ ઇન્સ્ટ્રક્શન અપાતી હોય. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ચૌક્યા કરવાનું મને મંજૂર નથી. કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે. જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું, મને આવું અઢેલવાનું મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ઢંક્યા કરવાનું મને મંજૂર નથી. પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાનું આબ હોય, પોતાનું ગીત હોય, મનની માલિક હું, મારે તે બીકશી, હું તો મૌલિક છું. હામાં હા કહીને અને ઠીક ઠીક રહીને મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી. માપસર બોલવાનું, માપસર ચાલવાનું, માપસર પહેરવાનું, માપસર પોડવાનું, માપસર ઓઢવાનું, માપસર હળવાનું, માપસર ભળવાનું, માપસર 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 માપસર, આવું હળવાનું, ભળવાનું, માપસર ઓગળવાનું, મને આવું પીગળવાનું મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટવક્યા કરવાનું મને મંજૂર નથી. આ કાવ્ય સુરેશ હંમેશા કહેતો કે ગુજરાતી સ્ત્રીઓનું રાષ્ટ્રગીત થઈ ગયું છે. હવે એને નારીવાદીનું લેબલ લાગે તો હું લેબલોમાં માનતી નથી, પણ જેને જે કહેવું હોય તે કે. હું તો એટલું માનું છું આરાધના કે હું જે લખું છું એ કવિતા થાય છે કે નહીં, એ વાર્તા થાય છે કે નહીં, એ મારે માટે અગત્યનું છે. તમે નારીવાદની વાત કરી. અમેરિકા એ 19મી સદીની નારીવાદનું ચળવળનું જન્મસ્થળ છે. હા, તમારા સર્જનશીલ માનસ ઉપર અમેરિકાનો પ્રભાવ કેટલી હદે છે? ઘણી બધી હદે છે. કારણ કે આ એન સેક્શન કદાચ મારા જીવનમાં ન આવી હોત તો કદાચ હું લખતે કે નહીં એ જ મને ખબર નથી. તો પહેલા હું અમેરિકા આવી એને કારણે પણ લખું છું. કદાચ અમેરિકા ન આવી હોત તો મારી બહેનપણીઓની જેમ કમરે ચાવીનો જુડો લટકાવીને કદાચ ફરતી હોત, ખબર નથી. પણ મેં આજુબાજુ જે સ્ત્રીઓને જોઈને એની મારા પર ખૂબ અસર થઈ છે. પુરુષ ચડિયાતો છે કે સ્ત્રી ચડિયાતી છે એવું હું નથી કહેતી, પણ સ્ત્રીને જે રીતે દબાવવામાં આવે છે એ મારે સહન નથી થતું. એને પણ માન આપો, એટલું જ મારે કહેવાનું છે. અને આઈ ડોન્ટ થિંક આઈ એમ આસ્કિંગ ટુ મચ. કારણ કે એક પ્રસંગ મને યાદ છે, હું એક કોર્ટ કેસમાં ઇન્ટરપ્રિટેશન માટે ગયેલી. ત્યાં એક ભાઈ આવેલા, સાંજની શિફ્ટ કરતા હશે, 4 થી 12 વાત કરતા હતા. એટલે પછી મને કે હું રાતના 12-1 વાગે ઘેર ગયો અને મને ભજીયા ખાવાનું મન થયું. એટલે મેં મારી વાઈફને ઉઠાડી અને મને કહ્યું કે મને ભજીયા બનાવી આપ અત્યારે. મેં કહ્યું કે તમે રાતના 2 વાગે એને ઉઠાડીને ભજીયા બનાવડાવ્યા? તો કે હા. મને કે બૈરું છે ને. એટલે આવું બધું આપણાથી ઘણી વાર મનાય નહીં એવું બધું અહીંયા ચાલી રહ્યું છે. પન્નાબેન, અંગત જીવનની વાત કરીએ તો અનેક રૂઢિઓને તમે તિલાંજલિ આપી. તમે નારીવાદને જીવો છો. નારીવાદ તમારે માટે શું છે, અને એ સામાજિક રૂઢિઓ તોડવાની એ હિંમત એ ક્યાંથી આવે છે? જેટલો હું એકરાર કરું છું એટલી મારામાં હિંમત આવી છે કે નહીં એ તો મને ખબર નથી. પણ હમણાંનું મને એમ થાય છે કે માણસે જે રીતે જીવવું હોય એ રીતે જીવવું જોઈએ. એટલે જો મારે કોઈને કહેવાનું હોય ને તો હું કહીશ કે ક્ષણે ક્ષણનું સીઝ ધ મોમેન્ટ અને લીવ ધ લાઈફ ધ વે યુ વોન્ટ ટુ. એમાં હું પણ બાકાત નહોતી, કારણ કે મારે શરૂઆતના આટલા બધા વર્ષો બહુ જ કપરા હતા. એને તિલાંજલિ આપતા મને બહુ જ વાર લાગી.
અને ત્યારે તમે પરદેશમાં હો, એક સ્ત્રી હો, કારણ કે પુરુષને માટે જેટલી સહાનુભૂતિ હોય છે ને એટલી સ્ત્રીને માટે નથી હોતી. અને એ સહાનુભૂતિ મને ત્યારે તો નહોતી જ મળી, પણ હવે હું એમ માનું છું કે મારે જે કરવું છે એ જ હું કરીશ. શરૂઆતના એ સંઘર્ષોના વર્ષો ક્યારે એવો વિચાર નતો આવ્યો કે ભારત પાછા જતા રહેવું, એકલતા લાગી હશે? એકલતા તો ખરેખર જ લાગેલી, પણ એની સાથે સાથે જે માનસિક શાંતિ હતી ને, હું મારી રીતે જીવી શકીશ, મારે જે કરવું હશે કરી શકીશ. મને પૈસા નહોતા તો હું 2 જોબ્સ કરીશ, પણ હું મારી રીતે સ્વતંત્ર રીતે મારે જીવવું હતું. એટલે આજે જે એક્સપ્રેશન ઓફ ફ્રીડમ મને જે અહીંયા મળ્યું ને, એ મને કદાચ ભારતમાં ન મળત. એટલે મને લાગે છે કે ભારત હું ગઈ હોત તો બધું કદાચ મળ્યું હોત, પણ મને પન્ના નાયક ના મળી હોત. અમેરિકામાં વસતા ભારતીય સમુદાય વિશે થોડીક ટિપ્પણી કરશો કે ગુજરાતી સમુદાય વિશે? ગુજરાતી સમાજ વિશે હું કહી શકું કે બરાબર છે, આપણે પૈસા બનાવવા આવ્યા છીએ, પૈસા બન્યા, પણ પછી મોટા ભાગનાને ખરેખર રસ જ નથી. ડોલર સિવાય કંઈ જ રસ નથી. એટલે મારી એક પેલી નાનકડી કવિતા છે માતૃભાષા વિશેની, કે ભાઈ આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા, અને મને હજી ફિલાડેલ્ફિયામાં સપના ગુજરાતીમાં આવે છે. પણ મારી આસપાસના કેટલાક ગુજરાતીઓ ઉમાશંકરની છબી જોઈને સતત પૂછ્યા કરે છે કે આ કોની છબી છે, આ કોની છબી છે, આ કોની છબી છે. અહીંનો પણ સંગીતનો શોખ કે ભારતીય સંગીતનો શોખ કે કલામાં કંઈ જ રસ ન હોય, એ મને બહુ જ ખૂચે છે આપણા સમાજ વિશે. કે હજી આપણે અહીંયા આટલા 2013માં પણ વી આર ફ્રોઝન ઇન ટાઈમ, અને એ જ હોળી અને એ જ નવરાત્રિ અને એ જ ગરબા અને એ જ આપણે ત્યાં જે હતું એ જ બધું અહીંયા લઈ આવ્યા છે. અને એ જ કથાઓ અને સ્વામીઓ, સંતો, બધું જ એ પણ જોઈએ. પણ આપણે અહીંયા રહીએ છીએ તો અહીંનું પણ આપણે કંઈક આત્મસાત કરીએ, અહીંના માહોલની પણ વાત કરીએ. એટલે મને આ ડાયસ્પોરામાં એ પણ ખૂંચે છે કે જે લખાણ અમરેલી કે અમદાવાદમાં બેસીને લખી શકાય તો એનો અને ફિલાડેલ્ફિયામાં બેસીને લખવાનો જે છે એમાં ફેર શું? તમે અહીંના સમાજ સાથે હળતા મળતા ન હો, અહીંની ભાષાની પણ તમને પડી ન હોય, અહીંના સાહિત્યની પણ પડી ના હોય, તો એ મને બહુ જ ખૂંચે છે આપણા સમાજ વિશે. કારણ કે હું કોઈને આરાધના હું કહેતી પણ નથી મારી આજુબાજુના લોકોને કે હું કવિ છું કે હું કવિતા લખું છું, કારણ કે એમને રસ જ નથી કવિતામાં. એ તો કહે છે કે ભાઈ તું કેટલા પૈસા કમાય છે, હવે આપણે આ સમાજનું શું કરીશું. પન્નાબેન, તમે ગદ્યના પ્રકારો તેમજ પદ્યના અછાંદસ, ગીત, હાયકુ જેવા પ્રકારો તો ખેડ્યા છે. સૌથી વધુ સહજતાથી શામાં વ્યક્ત થાવ છો? કવિતામાં. અને મને ટૂંકી વાર્તા પણ બહુ જ ગમે છે, પણ ટૂંકી વાર્તા બહુ જ ડિસેપ્ટિવ છે કે એક ક્ષણને પકડવી અને એને એ સસ્ટેન કરવી અને લખવી, મને એ પ્રકાર બહુ જ ગમે છે. પણ મારું સહજ મારી અભિવ્યક્તિ જે છે એ કવિતામાં જ છે. મને જે સૂઝે છે એ હું લખું છું. એ કવિતા થાય છે કે નહીં એ મારા માટે અગત્યનું છે, પણ બીજા સ્વીકારે છે કે નહીં એ હું વિવેચકો પર છોડી દઉં છું. અને મારા ભાવકોને ગમતી હોઉં અને હું એને સુધી જો પહોંચી શકતી હોઉં, હું ઘણી બધી સ્ત્રીઓને હું સ્પર્શી શકું છું, તો એ મારે માટે એક મોટો લાભો છે. વિદેશમાં રહીને ગુજરાતીમાં આટલું ગુણવત્તાભર્યું સર્જન કરવું સરળ નથી. તમારી પ્રેરણા શું રહી છે? શામાંથી પ્રેરણા મેળવો છો? કોનાથી પ્રેરણા મેળવો છો? બહુ જ સાચી વાત એ છે કે વિદેશમાં રહીને ગુણવત્તાભર્યું સર્જન કરવું એટલે સામે પૂરે કરવા જેવું છે. હમણાં જ મેં તમને ગુજરાતી સમાજનો દાખલો આપ્યો. હવે કેવી વાત કેવી છે કે હું જે અમેરિકનો સાથે કામ કરું છું એ લોકોને મારા સર્જનમાં રસ છે, પણ એ લોકો ભાષા નથી જાણતા. જ્યારે જે લોકો ભાષા જાણે છે એમને મારી કવિતામાં રસ નથી, છતાં કંઈક અંદરથી ઉગે છે. કોઈક આરાધના ભટ્ટ મને વાંચે છે, કોઈ આરાધના ભટ્ટ મને સાંભળે છે, કોઈક મને અમરેલી, અમદાવાદ ક્યાંકથી પત્રો લખે છે અને મને પ્રેરણા મળે છે લખવાની. 1972થી લખેલું હજી કલમ ચાલે છે. તમે અમેરિકાએ શું આપ્યું એ વિશે તો કહ્યું, અમેરિકા આવીને કશું ખોયું એવું લાગે છે? આમ સમાજના જે
થોડાક દૂષણો હોય એ અમેરિકામાં પણ છે, થોડુંક અહીંયા પણ ગરીબાઈ છે, પછી આ બધા કુટુંબો તૂટતા જાય છે એની પણ વ્યથા છે, અહીંયા થતો જે વ્યય છે એ પણ મને દુઃખ આપે છે. પણ આઈ થિંક અમેરિકાએ મને ભારત કરતાં વધારે આપ્યું છે. મને ગુમાવવા કરતાં મને વધુ મળ્યું છે અહીંયા આગળ. એના સ્ટ્રોંગ એથિક્સ છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે, અને આપણે જે રીતે જીવવું હોય એ રીતે એ જીવવાની, અને જે તક મળે છે અમેરિકામાં, એટલે મેરિટ બેઝ સોસાયટી છે, એ મને બહુ જ ગમે છે. એ જ રીતે સામે પક્ષે ભારત વિશે જો કંઈક મિસ કરવાનું હોય, શું મિસ થાય ભારતનું સૌથી? મને એવું લાગે છે કે જ્યાં સુધી બાપાજી જીવતા હતા ત્યાં સુધી મને એમ હતું કે ભારત મારો દેશ છે, પણ એમના ગયા પછી હવે મને લાગે છે કે આ જ મારું ઘર છે, ફિલાડેલ્ફિયા જ મારું ઘર. એટલે હજી હું સાડી પહેરું છું, હજી હું ચાંદો કરું છું, અને મને ભાષા એટલી ગમે છે. એટલે મને જે મિસ થાય છે એ ત્યાંની રોજબરોજની જે ભાષા છે ને, જે સાંભળવા મળે છે, ત્યાં બોલવા મળે છે, એ અહીંયા નથી મળતું. જીવાતી જે જીવંત ભાષા છે એ હું મિસ કરું છું. મારી કવિતામાં પણ જે મારી એ વખતની વોકેબ્યુલરી હશે, શબ્દકોશ હતો, એ જ અત્યારે એના પર હું જૂની મૂડી પર જ વેપાર કરું છું. સ્થળાંતર વિશે, માઇગ્રેશન વિશે અનેક રચનાઓ કરી છે પન્નાબેન આટલા વર્ષોમાં. તમારી પ્રિય કેટલીક રચનાઓ સાંભળવાની ઈચ્છા છે તમારા સ્વમુખે? નાનકડી રચના છે દીવાનખાનામાં. એ જે ગોઠવાવાની વાત છે ને, હજી પણ અત્યારે પણ સાચું છે કે આ મારી પ્રિય રચના છે કે દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું, ઘડી અહીં ઘડી તહીં, વિવિધ ફેરફારથી. વસ્તુનું મને પૂછી ગોઠવણી કરું છું. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું, બારીના પડદા બદલી કાઢ્યા, જૂના ગાલીચાની જગ્યાએ નખાવી દીધી વોલ ટુ વોલ કાર્પેટ. સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું, પણ સગળું બરાબર થાય છે ત્યારે જ છટકે છે મારું મન. આ બધામાં મને ક્યાં ગોઠવું, આ બધામાં મને ક્યાં ગોઠવું? કેન્દ્ર શોધું છું જ્યાં હું સરખું બેસી શકું, પણ બારી કનેથી રસ્તો નિહાળતી હું તો ઊભી જ રહું છું. હવે મને એમ થાય છે કે હવે હું અહીંયા તો ગોઠવાઈ તો ગઈ, હવે હું ભારત જાઉં છું ત્યારે હું ગોઠવાઈ શકતી નથી. એટલે આ મારી મથામણ હજુ ચાલુ રહી છે. પન્ના નાયક જ્યારે આ વાત કરે છે ત્યારે એનો અનુભવ માત્ર પન્ના નાયકનો નહીં, પણ અમરેલી કે અમેરિકામાં વસતી ભારતીય ઇમિગ્રન્ટ નારી, વિશ્વમાં વસતી કોઈ પણ સ્ત્રીનો હોઈ શકે. પન્નાબેન, મુલાકાતને સમેટીએ તે પહેલા મેં શરૂઆતમાં કહ્યું તેમ વિદેશમાં વસતી નારી માટે, ગુજરાતી નારી માટે ખાસ કરીને તમે એક આઇકોનિક ફિગર છો. ગુજરાતી નારીને શું સંદેશો આપશો? સંદેશો તો હું શું આપી શકું, પણ હું એમ માનું છું કે હવે ભૂતકાળ વીતી ગયો છે, એટલે ભૂતકાળને ઉંચકીને ચાલવામાં મને રસ નથી, આવતીકાલમાં પણ મને રસ નથી. હું તો ઝૂકું છું ક્ષણે ક્ષણના રંગ ઝરૂકે. એટલે આ પંક્તિઓ મેં આમાંથી લીધી છે, રંગ ઝરૂકેમાંથી. પણ એમાં મૂળ વાત તો જીવન પ્રત્યેનો જે આપણો અભિગમ છે એ એમાં પ્રગટ થયો છે. એટલે હું સંદેશો એટલો જ આપી શકું કે જીવન પ્રત્યેનો અભિગમ હકારાત્મક હોવો જોઈએ. ખાસ કરીને જીવનમાં વિનોદ હોવો જોઈએ, કમ્પેનિયનશિપ હોવી જોઈએ. કારણ કે લોકો મને વિદેશીની તો કહે જ છે, પણ મને વિનોદીની પણ કહે છે. પન્નાબેન, તમે વિદેશમાં રહીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જે પ્રદાન કરતા રહ્યા છો તે બદલ, અને નારી સંવેદના, નારીના પ્રશ્નો, આપણી સમાજ વ્યવસ્થા પ્રત્યેની સંવેદિતા બદલ વંદનીય છો. સુર સંવાદને અને અંગત રીતે મને સતત પ્રેરણા આપતા રહ્યો છો, અને આજે સમય કાઢીને મારી સાથે આ સંવાદ કર્યો તે બદલ આભાર માનું છું. મને બહુ જ ગમ્યું. મને થયું છે કે હજી તો મેં રાતની શરૂઆત જ કરી છે, પણ એ હવે કોઈક બીજી વાર